લો મિત્રો, આજે મારા દેશી મિની બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે આપણે જવાનું છે ઝૂમાં। આની પહેલાં મેં તમને પક્ષી ઘરની મુલાકાત કરાવી હતી અને એ વિડીયો મારો ન જોયો, જલ્દીથી યુટ્યુબમાં જઈને જલ્દીથી મારો દેશી મિની બ્લોગ જોઈ લો। અને અત્યારે આપણે જવાનું છે ઝૂમાં, તો ચાલો આપણે ઝૂમાં જઈએ, ટિકિટ બિકિટ લઈએ। તો મિત્રો, આજે હું મારા ભાઈ જવાના છે। આ મારા ભાઈ છે, કેમેરામાં હાઈ કરી દો। આ ભાઈનું નામ છે કિવાંશ। આ ભાઈ હે ને ખોટું બોલ। આ ભાઈનું નામ છે કિવાંશ, પણ એનો પ્રેમથી બધા કંઈક કાનો। આ વાહવાળા કાકા તમે જોઈ શકો છો, સિક્યોરિટીને આપેલી છે, પણ એ એની જવાબદારી નિભાવતા નથી। અને જાનુડી વાત કરી રહ્યા છે। 80 વર્ષના ભાભાએ વાતું કરે, પણ મારા ભાઈના હજી લગ્ન નથી થયા। કંઈ છોકરી હોય તો જલ્દી કોમેન્ટ કરજો, આપણે જોતા આવશું। જોઈ લે, તમે ફોટો જોઈ શકો છો આ ભાઈનો। ફોટા હારાય છે હો ભાઈ ઘણી। કાંઈ છોકરી જન્મ કહેજો, આપણે પરણાવી દેવો તમ તારે। તો મિત્રો, હવે આપણે ગાડી પાર્ક કરીને આપણે હવે ઝૂ તરફ રવાના થઈ ગયા છે। તો આપણે હવે અંદર જઈએ, ચાલો। હાલવાનું એ બહુ છે, એટલે આપણે પહેલાં ઝૂમાં જવાનું છે। હું મારા ભાઈ ચાલીને ગાડી પાર્ક કરીને આપણે ચાલીને જઈએ છીએ। મિત્રો, આપણે ઝૂની અંદર એન્ટર થઈ ગયા છે। આ બાળકોને કિડ્સમાં ઘણું છે, તો તમે આવી શકો છો। બાળકોને લઈને મજા આવે એવું લોકેશન છે। આનું લોકેશન જરાક મારા ભાઈ તમને કહી દે। એનું લોકેશન કહી દો। વડોદરા સયાજી બાગ, બધાને ખબર છે, સયાજી બાગમાં આવી જવાનું। તો જલ્દીથી પહોંચી જાજો। આ તમને બાળકોને બધાને મોટાને પણ મજા આવે એવું છે। મોટા હાટું પણ ઘણી કિડ્સને બધી આમ તમને મજા આવે એવું છે। આ તમે ઘણી વસ્તુ જોઈ શકો છો મારી વાહે। હજી આપણે ઝૂમાં તો અંદર એન્ટર નથી કર્યા, હવે આપણે ઝૂમાં અંદર એન્ટર કરીને તમને મુલાકાત લઈએ, હાલો। તો મિત્રો, તમે આ ઘડિયાળને જોઈ શકો છો। આ ગુજરાતની મોટામાં મોટી ઘડિયાળ છે। ભાઈ જો ફોનમાં વાતો કરતા કરતા હાલી રહ્યા છે, વટ પાડીને। આગળ તમે બધી જોઈ શકો છો। લોકેશન બેસ્ટ છે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી માટે। બેસવા માટેની સુવિધા છે, તમે જોઈ શકો છો। આપણે આગળ હાલી રહ્યા છે। આ પિંજરો સફેદ વાઘનો છે। આપણે પહેલાં દીપડો જોયો, હવે આપણે અહીંયા એશિયાઈ સિંહ જોવાનો છે। તમારે આની માહિતી જોતી હોય તમે આમાં છે, તમે જોઈ શકો છો। તો મિત્રો, તમને વાઘ બતાવી દઉં, સફેદ વાઘ તમે જોઈ શકો છો, સામે બેઠો છે। સામું જોવે છે ભાઈ, સામું જોવે તો એને પીટડા ખેલ નાખવું આવે તો અહીંયા આવ્યો રોય આપણે તો ખાવજો ના। તો મિત્રો, મેં તમને સફેદ વાઘ બતાવ્યો, હવે આપણે વાઘ જોશું, આપણો જંગલી વાઘ। આ ક્યાંક તમને દેખાઈ શકે છે, તે તમે અંદર એક ઓલું જોઈ શકો છો, જાડી ન્યાય અંદર છે અત્યારે વાઘ। બીજું તમે પછી આજુબાજુમાં લોકેશન તમારે કોઈને ફરવા આવવું હોય તો તમે આવી શકો છો, ફેમિલી સાથે, ફ્રેન્ડ સાથે, અથવા લોકેશન ફરવા લાયક છે તમારે ફોટોગ્રાફી માટે, વિડીયોગ્રાફી માટે। ઝૂ મોટું છે ને તમને ઘણું જોવા મળે। જો તમને વાઘ દેખાય સામે સૂતો છે અંદર। અને મિત્રો, ફેમિલી સાથે એક આવું બેસ્ટ જગ્યા છે વડોદરામાં। હું તમને તમે હાઈ લખીને મોકલશો એટલે હું તમને આ લોકેશન DM કરી દઈશ। હવે આપણે અંદર જાય છીએ। તો મિત્રો, તમે સામે દીપડો જોઈ શકો છો, તે ઘાસ ખાઈ રહ્યો છે। કોણ ભાઈ હાવત ખડ નો ખાય આ ખાય? અમારા ભાઈ જોડી આવ્યા છે। તો મિત્રો, તમે જે સામે જોઈ શકો છો એને સફેદ વાઘ કહેવાય છે। આને પહેલાં મેં તમને વાઘ બતાવ્યો, એ જંગલી વાઘ કહેવાય આમ તો, પણ આ તમને ગીરના જંગલોમાં જોવા મળે। અને આનું આયુષ્ય 2 વર્ષથી 3 વર્ષ હોય છે। સફેદ છે, એનું નામ છે સફેદ છે। આને પહેલાં મેં ત્યાં તમને બતાવ્યો, સોરી આ છે સફેદ વાઘ। બંધ કરી દો, એ ડીલ માં જ હા, એ પછી માર દેજે।
સફેદ વાઘ છે કાંઈ સિંહ બસમાં બધા તો મિત્રો તમે લોકેશન જોઈ શકો છો બેસ્ટ લોકેશન છે મૂકવા જ દઈ ત્યાં કાલે ખાધા હતા ત્યાં ખાવા કે બીજી જગ્યાએ ટ્રાય કરવા છે તો મિત્રો હવે આપણે ઝૂમમાં હવે આપણે આગળ તો બહુ નથી જતા તમને પણ જે સારી સારી વસ્તુ હતી એ તો તમને મેં બતાવી જ દીધી છે હવે આપણે કાંઈક નાસ્તો કરશું અત્યારે 2-2:30 વાગી ચૂક્યા છે અને હવે આપણે આવા જ નવા વિડીયો થોડોક જો આ મારો ભાઈ છે અમે ટેકો તો કરીને આવ્યા છીએ હમણાં હવે આવા જ નવા વિડીયો જોવા માટે જલ્દીથી મારી આઈડીને સબસ્ક્રાઈબ કરો અને મારા વિડીયો રોજ તમને નવો એક વિડીયો મળતો રહેશે મિત્રો જૂની અંદર આપણે એન્ટર થઈ ગયા છે અને આપણને પહેલું પ્રાણી દીપડો જોવા મળે તો તમને દીપડો બતાવું ચાલો